માંડવી નગરપાલિકા તથા વાલ્મીકી સમાજના સંયુક્ત ઉપક્રમે તેમજ માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના ઈશ્વરભાઈ સોલંકીના ઘરે શુભેચ્છા મુલાકાત લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય વાલ્મીકી મહાસભાના રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। સૌપ્રથમ માંડવી નગરપાલિકા દ્વારા અને વાલ્મીકી મહાસભા સમાજના ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આરતી તથા પુષ્પહાર અર્પણ કર્યા છે। માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 134મા જન્મદિવસ નિમિત્તે સૂતરની આરતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ સંગઠન પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, નટુભાઈ રબારી, નીતિનભાઈ શુક્લ, નગર તાલુકા તેમજ નગરપાલિકાના સદસ્ય હોદ્દેદાર પુષ્પાંજલિ પણ કરી હતી। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા જણાવાયું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી તેમના સંઘર્ષમય જીવન પ્રેરણામાંથી પ્રેરણા મેળવીએ। માંડવી નગરપાલિકાના સદસ્ય, કર્મચારીઓ તેમજ વાલ્મીકી સમાજના ભાઈઓ, નગર તથા તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી છનાભાઈ વસાવાએ કરી હતી। કાર્યકર મિત્રો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આજે 134 વર્ષ જન્મ જયંતિના થયા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત દેશના ઘડવૈયા તો છે જ, પણ તમને બધાને ખબર નહીં હશે, ત્યાં તો કેટલાકે અભ્યાસ કર્યો હશે એમને ખબર હશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે વિધાન બનાવવાનું જ્યારે વાત આવી, સંસદમાં જ્યારે આખું બંધારણ ઘડવાની વાત આવી, ત્યારે એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા। એને અધ્યક્ષ કેમ બનાવવામાં આવ્યા ખબર છે તમને? કેમ બનાવવામાં આવ્યા? કારણ કે આખા ભારત દેશમાં એનો જેવો વિદ્વાન બીજો કોઈ હતો જ નહીં। આ તમને સાચી વાત કહું। જે તે વખતે કોંગ્રેસના આગેવાનોને ખબર હતી કે આના જેવો મહાન ઘડવૈયા વિદ્વાન આપણા વચ્ચે કોઈ છે જ નથી, એટલા માટે એને બનાવવામાં આવે ને એટલે કોંગ્રેસ એને અધ્યક્ષ ન બનાવતી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।